હેલો, તો ફરી સ્વાગત છે મારા મહેંદી ક્લાસમાં. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો કાલે આપણે ફેસ શીખાતા ને આજે આપણે ફેસ સાથે પૂરી બોડી શીખવાના હતી. તો ચલો સ્ટાર્ટ. તો પહેલાં આપણે કાલે તો ફેસ શીખાતા, મસ્ત મજાનું ક્યુટ અને મસ્તનું ફેસ બનાવવાનું છે, સ્માઇલીવાળો, બરોબર. અને હા, કોણે કોણે પ્રેક્ટિસ કરી હતી પ્લીઝ મને કમેન્ટમાં કહેજો તો ખરી કે હા ભાઈ મેં પ્રેક્ટિસ કરી હતી, એટલે મને ખબર પડે ને કે તમે કેવી પ્રેક્ટિસ કરો છો. કારણ કે આ બધું પ્રેક્ટિસથી જ થશે. હું પણ 0થી 100 સુધી પ્રેક્ટિસથી જ આવી હતી. એટલે એટલો ક્યુટ અને મસ્તનો ફેસ બનાવવા માટે તમારે પ્રેક્ટિસ તો જરૂર કરવી પડશે. પાછળ જે આપણે આંબુડો બનાવ્યો છે, મતલબમાં હેરસ્ટાઈલ, એ હંમેશા નીચી નમીને જ કરવાની છે, કાંક ઊંચો ને એવો નહીં કરતા, નહીંતર ખરાબ લાગશે. અને પછી હવે આપણે તેનું ફૂલ બોડી બનાવવાનું છે. તો તેના માટે પહેલાં આપણે હાર જેવું થોડું અમથું ડ્રો કરી લેવાનું છે. લેડીઝનો હાથ હંમેશા પતલો હોય છે અને થોડોક નમળો હોય છે, એટલે તે અકોર્ડિંગ જ તમારે ધ્યાન રાખીને કરવાનું છે. આ હું તમને ચણિયા ચોળીનું જ બતાવું છું, પણ દુપટ્ટો નાખેલો છે, એટલે જે આપણે આ લીવ્સ લીધું છે એ દુપટ્ટાવાળું છે, અને જો આછી લાઇનિંગ કરી બ્લાઉઝવાળું છે. અને પછી અહીંયા આપણે હાથ બતાવવાનો છે કે દુલ્હને કેવી રીતના દુપટ્ટો પકડ્યો છે, એટલે એ વાળું આપણે અહીંયા હાથ કરીને બતાવું છું. હવે આપણે કમરનો ભાગ બતાવવાનો છે, અને ત્યાંથી પછી આપણે ચણિયાનો પોર્શન લેવાનો છે. અહીંયા આપણે આ જો દુપટ્ટો છે તે પૂરો કર્યો, અને પછી અહીંયાથી લઈને અને આપણે ચણિયો. આપણે દુપટ્ટો નીચે સુધી બતાવ્યો છે, જોઈ લેજો. દુપટ્ટો નીચે સુધી બતાવ્યો છે, અને આ છે આપણે દુપટ્ટો. અને પછી દુપટ્ટો જોઈ લો. દુપટ્ટો બનાવો તો હાથની અંદરથી જ દુપટ્ટો બનાવવાનો છે, એમ લાગવો જોઈએ કે દુપટ્ટો પકડેલો છે. બહારથી લાઇનિંગ નહીં લેવાની દુપટ્ટાની.
હવે હું તમને સિમ્પલ ચોલી પહેરેલી, મતલબમાં ચોલી બ્લાઉઝને ઉપર દુપટ્ટો ઓઢેલો બતાવીશ, અને બેકવાળી કે આપણે આ સાઈડનું ફ્રન્ટ કરી લીધું, હવે આ બે સાઈડનું આપણે શીખવું પડશે ને, એટલે હવે આ ભાગનો હું તમને ફેસ કરીને અને પૂરી બોડી કરીને બતાવી રહી છું. મેં પહેલાંની જેમ જ તમને કીધું હતું એમ જ આમાં પણ આપણે હાથ મસ્ત પતલો બતાવવાનો છે. આમાં એને બ્લાઉઝ પહેરેલું છે અને પછી નીચે ચણિયો આવશે ને ખાલી દુપટ્ટો ઓઢેલો છે, એટલે આપણે જો બ્લાઉઝનું અલગ બતાવ્યું છે, ઉપર કટ કરીને પછી આ કમરનો ભાગ, અને હંમેશા કમરનો ભાગ મસ્ત પતલો બતાવવાનો છે, તેનાથી જે આપણે બનાવ્યું છે ફિગર તેનો લુક મસ્ત આવે, જોઈ લેવો. અને પછી આપણે આવી રીતના ઘેરદાર મસ્ત ચણિયો બનાવવાનો છે. આ શાર્ટ પણ આપણે આવી જ રીતના હાથ બતાવી અને દુપટ્ટો ઓઢાડી દેવાનો છે. તો કેવો લાગ્યો મારો વ્લોગ, લાઈક કરજો, શેર કરજો, ને હા, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને આવું જ હું રોજ નવું કંઈક લેતી આવીશ. અને હા, પ્રેક્ટિસ ચોક્કસ કરજો તો તમારું પણ આવું જ મસ્ત ફિગર બનવાનું છે. આપણે હજી રોજ નવું ને કંઈક ને કંઈક હું લઈ આવવાની છું. તો મારી સાથે બન્યા રહો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.